ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ઓફિસ બરોબર. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ હવે રીલ્સ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો. આપણી પેજને ફોલો કરો. અંકુશ રૈયાણી નામથી આપણું પેજ છે. અને આપણે યુટ્યુબમાં વ્લોગ ડાલશું અને પછી અહીંયા કામ ધંધામાં ધ્યાન છે. બધી જગ્યાએ પહોંચાતું નથી એટલે થોડું લેટ થાય છે. યુટ્યુબમાં તો ચાલુ રાખવાના જ છે ડેઈલી વ્લોગ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ડેઈલી ચાલુ કરવા છે. ડેઈલી લાઈફ રૂટીન આપણે વોઇસ ઓવર કરીને આપણે જે રીલ મૂકી છે એ આપણે મૂકવાની થાય છે બરાબર, ઇન્સ્ટાગ્રામ ઉપર. અને યુટ્યુબમાં પણ ચાલુ જ રહેશે ધીમે ધીમે અને ઇન્स्टाग्राम धीमे धीमे. અને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી દેજો, ન કર્યું હોય ને તો બરોબર. गाइस पहुंच चुके हैं घर. यहाँ पे हमारे भाई आ चुके हैं. इधर रील देख ले. क्या देख रहे हो? रील्स देख रहे हो. और पहुंच चुके हैं घर. अभी खाना बन रहा है. अच्छे खाना बना रहा है. यहाँ पे देखो प्लेट भी आ चुके हैं. और कल होली है तो सबका छुट्टी है, इसलिए सब घर पे है. तुम भी घर पे हो ना? हैं? तुम भी घर पे हो? तो कल हम भी शायद घर पे है, तो कल शायद छुट्टी है तो गांव जाएंगे. कुछ हमारा थोड़ा सा काम है वो खत्म करेंगे, और थोड़े से उधर से कुछ चीज लानी है हमें हमारा काम के लिए कुछ, तो वो लाने जाएंगे. बना है लौकी का सब्जी और सिर्फ रोटी, आज कुछ नहीं है. गाइस अभी कर रहे हैं फिलहाल वॉकिंग, मैं और गोपाल भाई दोनों में. देखिए आप, वॉकिंग कर रहे हैं अभी. बहुत ही मस्त गार्डन है हमारे यहाँ. हम जहाँ रहते हैं उधर बाजू में ही है. देखो बहुत मस्त तरीके से चल रहे हैं, एकदम बढ़िया. मैं तो कम ही करता हूँ वॉकिंग, लेकिन आज उसका साथी नहीं है, हर्षिल नहीं है ना, गाँव गया है, इसलिए मैं कर रहा हूँ. हमें हमारी गांव वाली बस मिल चुकी है अभी. गांव वाली बस जाते हैं. पहुंच चुके हैं गांव गाइस. देखिए जा रहे हैं अभी घर पे. ગાઈઝ આપણે જે માંડવીનું વાવેતર કર્યું હતું, જો એ માંડવી આવડી થઈ ગઈ છે અત્યારે, મગફળી. આ બાજુ લસણ પણ પાક્યું છે. જો અહીંયા બીટ છે, કોઈ ખાવાવાળો નથી. જો માંડવી, અહીંયા લસણ. કાંઈ નથી ખાવાનું. गाइस चल रही है साफ सफाई. अपनी गाड़ी ने करी नाखी साफ. अपनी गाड़ी ने करी नाखी साफ. बहुत धूल चढ़ी गई है.
શેનું કામ હાલે? મેથી ધોકાવાનું કામ ચાલુ છે ભાઈ. વાડીએ तो गाइस हम जा रहे हैं हमारा माता जी के मंदिर पे देरड़ी. तो गाइस આપણે જાય છીએ આપણા માતાજીના મંદિરે દેરડી કુંભાજી. ગાડીને થોડીક લોહી નાખી, બરોબર. આપણો વિડીયો વાયરલ કરી દો. માતાજીના મંદિરે જાતા આવી હમણાં. પાઉંભાજીનો પ્રોગ્રામ હે ને આંજે? હે જય રાજભાઈ માં. હાલ હું દઈ દઈ ડેલી, વાંધો નહીં. ચાલો ગાડી ચાલુ છે આપણી. જાય છે આપણે માતાજીના મંદિરે દેરડી કુંભાજી. માતાજીના દર્શન કરી, શ્રીફળ વધેરી, બરોબર. તો ગાઈસ નિકલ રહે હે, નીકળી જાય છે આપણે. જલ્દીથી દર્શન કરી લઈ. અને પાઉંભાજી બનાવવાની છે તો થોડોક સામાન પણ લેવાનો છે, બરોબર. ये है अपना गांव, उसकी गलियां. ગાઈઝ આપણે નીકળી ગયા છીએ દેરડી કુંભાજી જવા માટે, માતાજીના દર્શન કરવા. જો આ આપણા માતાજી રાજભાઈમાં, રિયા બાપા ખોડિયારમાં. નેક્સોન ચાલે છે. થોડોક રસ્તો કાચો, વાંધો નહીં. સ્પોર્ટ મોડમાં હાલે અત્યારે. गाइस पहुंच चुके हैं हमारे माता जी के मंदिर पे. देखिए यहाँ पे इधर कंस्ट्रक्शन चल रहा है. अभी हम इधर श्रीफल को छोलेंगे. श्रीफल વધેરવાનું છે આપણે. અહીંયા આજે 2 શ્રીફળ વધેરશું, બરોબર. ગાઈસ આપણે શ્રીફળ વધેરી લીધું છે, જોઈ શકો છો તમે. અને હવે નીકળવાનું છે. માતાજીના દર્શન થઈ ગયા છે. પ્રસાદી સ્વરૂપે શ્રીફળ અહીંયા રાખી દીધા છે. જો અહીંયા કામ ચાલુ છે આપણા મંદિર માતાજીનું. આ વર્ષે આજે બહુ, જો અહીંયા ક્રેન પણ છે, જોઈ શકો છો તમે. બહુ ભવ્ય મંદિર બનશે. જો मोटो हॉल से देखो कितना बड़ा फ्लावर पॉट है. बहुत मोटो. આપણે આગલા વર્ગમાં પણ બતાવ્યું હતું તમને, જોઈ શકો છો. एकदम मस्त અને મોટું. गाइस भरवा लेते हैं अभी डीजल. हम उधर गए थे देरड़ी, उधर तो था नहीं. अभी यहाँ देखते हैं. ધ્રુવિલ રૈયાણી, આજે આપણે શું રમવાના? ક્રિકેટ. સ્ટમ્પ નહીં, આમાં આપણે બાર દડાનું રાખી લાગે ઈ. બધી બાજુ રહી જવાનો છોકરાઓ. દડો જઈને બધી બાજુથી તમારે લઈ આવવાનો. હાલો રોનક રૈયાણી સામે ઝૂમ કરી લો. ઉભા રહ્યો રોનકભાઈ રૈયાણી. અહીંયા જો ભાઈ, સ્ટમ્પ નહીં, બાર દડા રહી. ચાલો પેલો દડો.
તો ગાઈઝ ક્રિકેટ ચાલુ થઈ ગયું છે આપણું. જા છોટા છોટા બચ્ચા અહીંયા વચ્ચે ગાય માતા આવી ગઈ. હાલો પહેલો દડો. આ છે આપણું ગલી ક્રિકેટ. ધ્રુવીલ રેયાણી, રોનકભાઈ ની બોલિંગ. હાલો હવે પૂરું. આઉટ આઉટ. જો ગાઈસ કપિલભાઈ બેટિંગમાં. આ એ કઈ તે આઉટ પહેલા જ દડે. ચાલો વિકેટ. ચાલો ધ્રુવીલ પટેલ, તમારાથી શોટ લાગતો નથી કેવો? આમાં મામા આમાં બા આવ્યું જ નથી કઈ શોટમાં તો. હાલો લાગ્યો એક. હાલો આઉટ. અપીલ કરો કઈ અપીલ કરો જોરથી. નકભાઈ રિયાણી બોલિંગ કરવા જાય છે. એની સ્ટાઇલ જોવો. તો એડી તો ગયો. એક સમયે ઘાતક બોલર હતા. હાલો હજી એક બોલિંગ. બસ હવે પૂરું. ડાબા હાથથી લઈ લે. અહીંયા બની ગઈ છે પાઉંભાજી. કિચનમાં જોઈ શકો છો મસ્ત પાઉં છે. હા તો પ્રસાદી પાઉં આ વખતે આપણે બાફીને કરવાના છે. નવી વેરાયટી, નવી રેસીપી. જો ભાજી આમાં શું કોથમી આવે છે. હાલો કોથમી નાખે છે. વેરી નાઇસ. તો આવી જાઓ તમે પણ પાઉંભાજી ખાવા. ગાઈઝ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી છીએ આપણે. કાલે રાજકોટ જવાના છીએ આપણે. તો કાલનો વ્લોગ ફરીથી સ્ટાર્ટ કરશું. તમને મજા આવી વ્લોગ જોવાની તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.